2022ના ખેરગામ હિંસા કેસમાં ધારાસભ્ય અનંત પટેલ સહિતના આરોપીઓ સામે 2000 પાનાનું તહોમતનામું કોર્ટમાં રજૂ થયું છે. કોર્ટે આગલી સુનાવણી 9 એપ્રિલે રાખી તમામ આરોપીઓને હાજર રહેવા આદેશ આપ્યો છે. નવસારીના કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને કોંગી આગેવાનો સામે 2000 પાનાનું તહોમતનામું સરકાર તરફે નિમાયેલા સ્પેશિયલ પીપી નયન સુખડવાળાએ ત્રણેય ગુનાઓ અને કોર્ટ કાર્યવાહી મુદ્દે આપી માહિતી. ડિસેમ્બર 2022માં ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયા બાદ તેમના સમર્થકોએ ખેરગામમાં તોડફોડ કરી હતી. ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોએ પોલીસ જીપ, દુકાનો અને ફાયરની ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, રાયોટિંગ, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી સહિતની કલમો હેઠળ ગુના નોંધ્યા હતા. 3માંથી 2 પોલીસે અને એક ખાનગી વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલ, ખેરગામના સરપંચ ઝરણા પટેલ, આગેવાન ડોક્ટર નીરવ પટેલ, રમેશ પટેલ સહિતના 23થી વધુ ટોળાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જિલ્લા પોલીસે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તહોમતનામું રજૂ કર્યું હતું ત્યારે આરોપીઓ હાજર ન રહ્યા હતા અને આરોપીઓએ પોતે નિર્દોષ હોવા સાથે ખોટા કેસો કર્યા હોવાની કરી ડિસ્ચાર્જ અરજી કરી હતી. કોર્ટમાં ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ ઝરણા પટેલ સહિતના આરોપીઓની ભૂમિકા રજૂ કરી હતી. સરકાર તરફે ધારાસભ્ય અનંત પટેલ સહિત આરોપીઓ સામે વોરંટ અરજી દાખલ કરતા આગલી સુનાવણી પર તમામ આરોપીઓને હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરી ફરિયાદ, પંચનામા, નિવેદનો, નુકસાની રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવાઓ સાથે 2000 પાનાનું તહોમતનામું કોર્ટમાં રજૂ કર્યું હતું. આગામી 9 એપ્રિલે આ સમગ્ર પ્રકરણમાં વધુ સુનાવણી હાથ ધરાશે. એમનો પણ આભાર છે અને એને જય આદિવાસી, જય જોહાર. ન્યાયની માંગણી કરેલી એના માટે પોલીસ અધિકારીઓ આપણને સહકાર આપ્યો છે, આપણે એમને સહકાર આપીશું. રસ્તામાં પોલીસની ગાડીઓ આપણી સાથે રહેશે. આપણને જે પણ પ્રકારનું કોઈ પણ રસ્તામાં કોઈ રોકીને કઈ અનિચ્છનીય કૃત્ય ન કરે એની જવાબદારી તમામ પોલીસની રહેશે. અને આપણે જે સમય આપ્યો છે એ સમયમાં આપણી સાથે પોલીસ તંત્ર સાથ આપીને એમને પકડે ને અમારી જે યાત્રા સંઘર્ષ યાત્રા છે એ 20 તારીખે અમે ઉનાઈથી શરૂ કરવાના જ છે. 10 થી 20માં અમે ઉનાઈથી શરૂ કરવાના છે. એમાં બધા જ જોડાવાનું છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ મારી લડાઈ ચાલુ રહેશે. જય આદિવાસી, જય આદિવાસી. હું નયન સુખડવાલા સરકારના ગૃહ વિભાગ તરફથી જે ખેરગામમાં 2022માં બનાવ બનેલો તે બનાવમાં ધારાસભ્ય અનંત પટેલ, પછી સરપંચ ઝરણાબેન, કોંગ્રેસના આગેવાન સચિનભાઈ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વગેરે વિરુદ્ધ જે લૂંટ અને એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડરનો કેસ દાખલ થયો એ કેસમાં સરકાર તરફે મારી સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કેસની ઇન્સાફી કાર્યવાહી આજે નવસારી સેશન્સ કોર્ટમાં શરૂ થઈ. ધારાસભ્ય અનંત પટેલ અને સચિન અને ઝરણાબેન વગેરે તરફે અને બીજા આરોપી તરફે તેમના વકીલ સાહેબે ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવી. ડિસ્ચાર્જ એટલે કે મારી વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી, મને બિન તહોમત કોઈ આક્ષેપનામું મૂક્યા વગર અમને બધાને નિર્દોષ અમને છોડી મૂકો તે પ્રકારની અરજી દાખલ કરવામાં આવી. એ અરજીનો વિગતવારનો લેખિત જવાબ આ કેસના તપાસ કરનાર અમલદાર ડીવાયએસપી શ્રી ગોહિલ સાહેબે તૈયાર કર્યો અને એ આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. એ જવાબમાં ધારાસભ્ય અનંત પટેલનો જે રોલ હતો તેનો બી ઉલ્લેખ કરવામાં આવ્યો, બીજા આરોપીઓનો જે રોલ હતો તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કોંગ્રેસના સચિનભાઈ અને સરપંચ એનો શું રોલ હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો પણ જે રોલ હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સાથે સાથે ફરિયાદમાં આ લોકોના નામ છે, આરોપીઓના તમામ નામ છે અને આ ધારાસભ્ય સહિત તમામ આરોપીએ જે રોલ ભજવો છે તે રોલનો પણ ઉલ્લેખ ફરિયાદમાં જ છે અને આ તબક્કે ફરિયાદ ખોટી છે તેવું માની શકાય તેમ નથી અને એને માટે પુરાવો લેવો જરૂરી છે.
એટલે ડિસ્ચાર્જ અરજી જે આપી છે એ પ્રી મેચ્યોર ડિસ્ચાર્જ અરજી છે, આનું બેસલેસ ડિસ્ચાર્જ એપ્લિકેશન છે તેવી રજૂઆત આજે નામદાર કોર્ટ સમક્ષ અમે કરી. એટલું જ નહીં, નામદાર કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ સમય પસાર કરવાને માટે આવી અરજી આપી હોય તેવું દેખાઈ આવે છે પ્રાઇમા ફેસી, કારણ કે અરજીના કન્ટેન્શનમાં જ એક જ વાત છે કે અમે નિર્દોષ છે અને ખોટી રીતે ફસાવી દીધા છે, એના સિવાય બીજી કોઈ મહત્વની બાબત અરજીમાં નીકળી આવતી નથી. જેથી એ અરજી નામંજૂર ખર્ચ સાથે નામંજૂર કરવાનું જણાવ્યું. સાથે સાથે આજે આ કોઈ પણ આરોપીઓ નામદાર કોર્ટ સમક્ષ હાજર નહોતા. જે કોંગ્રેસના સસીનભાઈ છે, પછી સરપંચ ઝરણાબેન છે, એ લોકો હાજર ન હતા. આરોપીના વકીલ તરફે એવી રજૂઆત કરવામાં આવી કે આજે ખેરગામ મુકામે જે કેસ છે ત્યાં હાજર છે, તેમ છતાં અમારા તરફે, સરકાર તરફે એક વોરંટની અરજી આપવામાં આવી અને સાથે સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી કે આવતી મુદતે આમાંના કેટલા આરોપીઓ કોર્ટમાં હાજર હતા તે રોજકામ સાથે એનો પુરાવો આરોપીના વકીલ કોર્ટમાં રજૂ કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી. એટલે આમ હવે આ કેસ 9મી એપ્રિલે રાખવામાં આવ્યો છે. 9મી એપ્રિલે આરોપીના વકીલ દલીલ કરશે અને સાથે સાથે સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ વગેરે પણ અમે મૂકનાર છીએ.